હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે આ 5 ટોપિક વિશે આ વિડીયોમાં વાત કરવાની છે. ઓકે, જેટલા પણ બિગિનર છે, જેને ફોરેક્સ ટ્રેડિંગ શીખવું છે, જેને ક્રિપ્ટો ટ્રેડિંગ શીખવું છે અથવા તો જેને ઇન્ડિયન માર્કેટ શીખવું છે, એ બધા લોકો માટે આ વિડીયો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે. એટલા માટે તમે ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને મિત્રો, જો તમારે નેક્સ્ટ વિડીયો કયો જોતો છે એ મને જરાક કોમેન્ટ સેક્શનમાં તમે જણાવી શકો છો. ઓકે, અથવા તો તમે ટેલિગ્રામ પર આવી શકો છો, ત્યાં હું ટ્રેડ આપું છું અને ત્યાંથી તમે ટ્રેડ લઈને ફંડેડ એકાઉન્ટ ઇઝીલી ક્લિયર કરી શકો છો, અથવા તો તમે એ ટ્રેડથી તમારું કેપિટલ પણ ગ્રો કરી શકો છો. ઓકે, ટેલિગ્રામ ચેનલની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો. ઓકે, હવે આપણે વાત કરીએ આ વિડીયોમાં આ 5 ટોપિક વિશે. ઓકે, અને બિગિનર લોકો માટે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, અથવા તો જે પણ લોકો ફોમો ટ્રેડિંગ ઓવર ટ્રેડિંગ કરે છે એ આ વિડીયો જોઈ લેજો. આ વિડીયોથી તમારા ટ્રેડિંગ જર્નીમાં થોડુંક ડિસિપ્લિન તમને આવી જશે. ઓકે, તો આપણે ચાલુ કરીએ. એમાંથી પહેલો ટોપિક છે, ટ્રેડિંગમાં 90% લોકો પોતાનું મની લૂઝ કઈ રીતના કરે છે. ઓકે, એટલે કે પોતાનું કેપિટલ કઈ રીતના લૂઝ કરે છે. તો મોટા ભાગના લોકો ટ્રેડિંગ સ્ટ્રેટેજી શીખવા માટે આવે છે. ઓકે, પણ લો સ્ટ્રેટેજીના કારણે થાય એવું નથી. ઓકે, એનું રીઝન ઘણા બધા છે. ઓકે, પહેલું તો છે ઓવર ટ્રેડિંગ. ઓકે, ઓવર ટ્રેડિંગ કેનાથી થાય કે સેટઅપ ન હોય તોય આપણે ટ્રેડ લેવો. ઓકે, એને કહેવાય છે ઓવર ટ્રેડિંગ. ઓકે, હવે એનું બીજું જ કારણ છે ફોમો. ઓકે, ફોમો કેનાથી થાય કે માર્કેટ ભાગે એટલે આપણે ફટાફટ ઈચ સાઈડમાં એન્ટ્રી લઈ લેવી. એનો મિનિંગ એવો થયો કે આપણે કોઈ પણ લેવલ માર્ક કર્યું છે. ઓકે, એ લેવલ ઉપર માર્કેટ આવ્યું પછી આપણી જ ડાયરેક્શનમાં માર્કેટ ભાગે તો આપણે ફટાફટ એમાં સ્પાઇક આવે એટલે ફટાફટ આપણે એન્ટર કરવું. ઓકે, એને કહેવાય છે ફોમો ટ્રેડિંગ. આપણે આપણા લેવલથી ટ્રેડ લેવાનો છે, ના કે આપણા લેવલની ઉપર વયું જાય અથવા તો નીચે વયું જાય ત્યાંથી લેવો. ઓકે, એને કહેવાય ફોમો ટ્રેડિંગ. ત્રીજું કારણ છે રિવેન્જ. હવે રિવેન્જ કઈ રીતના થાય છે કે જો આપણે લીધો, માની લો કે પહેલો ટ્રેડ લીધો, તો પહેલા ટ્રેડમાં આપણને સ્ટોપ લોસ આવ્યો. ઓકે, હવે એ સ્ટોપ લોસને રિકવર કરવા તરત જ બીજો ટ્રેડ લેવો, એને કહેવાય છે રિવેન્જ ટ્રેડિંગ. ઓકે, હવે આ રિવેન્જ ટ્રેડિંગથી શું થાય છે, હવે આ રિવેન્જ ટ્રેડિંગથી તમારે બીજા ટ્રેડમાં પણ સ્ટોપ લોસ આવશે તો તમે તમારું કેપિટલ રિસ્કમાં નાખી દેશો. કઈ રીતે નાખી દેશો કે તમે જ્યારે ત્રીજો ટ્રેડ લેશો, ઓકે, તમે જ્યારે ત્રીજો ટ્રેડ લેશો એમાં તમે સૌથી વધુ એટલે કે મોટી ક્વોન્ટિટી મારશો. જે રેગ્યુલર ક્વોન્ટિટી મારતા હશો એનાથી થોડીક મોટી ક્વોન્ટિટી મારશો, અને જો કદાચ એમાં પણ સ્ટોપ લોસ આવે તો તમારું એકાઉન્ટ રિસ્ક થઈ જાય. ઓકે, એટલે કે તમારું એકાઉન્ટ વાઇપ આઉટ થવાના ચાન્સીસ વધી જાય છે. કારણ કે શું થાય છે કે તમારું કેપિટલ જેટલું પણ હોય એનું તમે પછી 10 થી 20% રિસ્ક લઈ લેશો, અને જો સ્ટોપ લોસ આવશે તો તમારા કેપિટલને ગ્રો કરવામાં પછી તમે કયું માઇન્ડસેટ યુઝ કરશો એ પછી તમે ઇમોશનલી થઈ જશો, અને એના હિસાબથી તમારું કેપિટલ વાઇપ આઉટ થઈ જશે. ઓકે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બિગિનર્સ માટે કે સ્ટોપ લોસને મૂવ કરવો. ઓકે, સ્ટોપ લોસને તમારે મૂવ કરવાનો નથી. જ્યાં પણ તમારો સ્ટોપ લોસ છે ત્યાં જ રાખવાનો છે. જો સ્ટોપ લોસ આવી જાય છે તો તમારે એક્સેપ્ટ કરવાનું છે. ઓકે, હવે આ બધા ટોપિક જોઈને શું લાગે છે કે સ્ટ્રેટેજી કરતા ટ્રેડરની ડિસિપ્લિન વધારે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, એટલે શું છે કે માર્કેટ એને જ રિવોર્ડ કરે છે કે જેની પાસે ડિસિપ્લિન છે. સ્ટ્રેટેજી, જો બધા પાસે સ્ટ્રેટેજી છે અત્યારે માર્કેટમાં, અત્યારે તમે સોશિયલ મીડિયા જોશો તો 100, 200, 500, 1000 જેટલી સ્ટ્રેટેજી જોતી હશે એટલી મળી જશે. પણ સ્ટ્રેટેજી બેઝિકલી છે શું? સ્ટ્રેટેજી એટલે માણસનું માઇન્ડસેટ. માની લો કે મારી સ્ટ્રેટેજી છે તો એમાં મારું માઇન્ડસેટ અટેચ છે, મારું માઇન્ડસેટ એ સ્ટ્રેટેજી પાછળ કનેક્ટ છે. ઓકે, હવે તમે જો એ સ્ટ્રેટેજી શીખશો તો તમારું માઇન્ડ કઈ રીતના વર્ક કરશે એ સ્ટ્રેટેજી પાછળ, તમારું માઇન્ડ મારી જેમ અટેચ થશે, પછીથી તમે એમાંથી પ્રોફિટ કમાઈ શકશો. ત્યાં સુધી તમે પ્રોફિટ કમાઈ શકશો નહીં. ઓકે, તો આ જ કારણ છે ટ્રેડિંગમાં 90% લોકો પોતાનું કેપિટલ લૂઝ કરે છે. ઓકે, હવે બીજું આવે છે ટ્રેડિંગમાં તમારું માઇન્ડ તમને જ કઈ રીતના હરાવે છે. ઓકે, તો આના વિશે આપણે થોડીક વાત કરીએ કે ટ્રેડ લેતા પહેલા એનાલિસિસ એકદમ આપણું ક્લિયર હોય છે કે બાઇંગ અહીંયાથી જ આવશે. ઓકે, અને જ્યારે આપણે ટ્રેડ લઈએ છીએ પછી પ્રાઇસ થોડીક આપણે બાઇંગ પ્રાઇસથી નીચે આવે છે તો ત્યારે આપણા મનમાં શું થાય છે કે ભાઈ આપણે આ ટ્રેડ લીધો છે એ કંઈ ખોટો તો નથી ને. ઓકે,
પછી શું થાય છે, એસએલ નજીક આવી જાય છે પ્રાઇસ, ત્યારે આપણે પેનિક થઈ જાય છીએ, થોડોક પ્રોફિટ મળે છે તો આપણે ક્લોઝ કરી નાખીએ છીએ, અને જ્યારે એસએલ હિટ થાય છે ત્યારે મનમાં એમ થાય છે કે આપણે હવે રિકવરી કરવી પડશે, અને આના હિસાબથી પછી તમે રિવેન્જ ટ્રેડ લ્યો છો અને છેલ્લે તમને વધુ લોસ થાય છે. ઓકે, આમાં શું છે, આમાં પ્રોબ્લેમ માર્કેટમાં નથી, પ્રોબ્લેમ એ છે કે ટ્રેડ લીધા પછી આપણે મની સાથે ઇમોશનલી અટેચ થઈ જાય છીએ. ઓકે, એટલે આનું સોલ્યુશન એક જ છે. સૌથી પહેલું સોલ્યુશન છે કે ટ્રેડ લેતા પહેલા પ્લાન ફિક્સ હોવો જોઈએ. ફિક્સ રિસ્ક રાખવાનું છે. 1% રિસ્ક લ્યો છો તો 1% રિસ્ક રાખવાનું છે. એસએલટીપી તમારે ફિક્સ રાખવાનો છે, અને ટ્રેડ લીધા પછી અનનેસેસરી ઇન્ટરફેસ કાંઈ હોવું જોઈએ નહીં. એટલે કે ટ્રેડ એકવાર લેવાઈ ગયા પછી તમારે કાંઈ પણ વસ્તુ વિચારવાની નથી. કા સ્ટોપ લોસ આવશે તો સ્ટોપ લોસને એક્સેપ્ટ કરતા શીખવાનું છે, અને ટીપી આવશે તો ટીપીને એક્સેપ્ટ કરતા શીખવાનું છે. ઓકે, ત્યાં સુધી તમારે ના તો ટ્રેડનો એસએલ હલાવવાનો છે, ના તો ટીપી હલાવવાનો છે, ત્યાં સુધી કાંઈ પણ મનમાં વિચાર કરવાનો નથી. કાં તો તમે ટ્રેડિંગ સેટઅપ બંધ કરી દો. ઓકે, ટ્રેડ લઈને ટ્રેડિંગ સેટઅપ તમારું બંધ કરીને બહાર વયા જાઓ. આ એના માટેનો બેસ્ટ રસ્તો છે કે તમે ટ્રેડને હોલ્ડ કરી શકશો. ઓકે, હવે ત્રીજું છે કે એક ટ્રેડ તમારું આખું એકાઉન્ટ કઈ રીતના બગાડી શકે છે. ઓકે, હવે આપણે એના વિશે, આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, આમાં તમે ધ્યાનથી સાંભળજો. હવે માની લ્યો કે તમારી પાસે $10,000નું ટ્રેડિંગ એકાઉન્ટ છે, $10,000. ઓકે, તો આજે તમે શું વિચારશો કે આજે એક જ ટ્રેડમાં હું મોટો પ્રોફિટ કરી નાખીશ. ઓકે, તમારું નોર્મલ રિસ્ક 1% હોય છે. ઓકે, અને તમે 5% રિસ્ક લઈ લ્યો છો, એટલે તમારું લોસ કેટલો થશે, $500. પછી તમને શું વિચાર આવશે, હવે આ $500 પાછા તો કાઢવા જ પડશે, એટલે એના માટે તમે બીજો ટ્રેડ લેશો અને વધારે લોટ સાઇઝથી મારશો. હવે જો પાછો એમાં લોસ થયો, પછી તમે ત્રીજો ટ્રેડ લેશો અને એ ટ્રેડ તમારો રિવેન્જ થઈ જશે. હવે અહીંયા તમારો એક લોસ પ્રોબ્લેમ નથી, એટલે કે એક સ્ટોપ લોસ તમારો જે આવ્યો એ પ્રોબ્લેમ નથી, લોસ પછીનું રિએક્શન તમારું પ્રોબ્લેમ બની શકે છે. ઓકે, એટલે કે લોસ પછી તમે જે પણ રિએક્શન કરો છો એ તમારો પ્રોબ્લેમ બની શકે છે. હવે ટ્રેડિંગ એકાઉન્ટ એક ટ્રેડથી નહીં, પરંતુ એક ખરાબ ડિસિઝન પછીના બીજા ખરાબ ડિસિઝનથી બગડે છે. ઓકે, ટ્રેડિંગ એકાઉન્ટ છે ને, એ આપણે મેનેજ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ બની જશે, કારણ કે જો તમે 1% રિસ્ક લેતા હોય, ત્યાંથી તમે સીધું 5% રિસ્ક લઈ લ્યો, એટલે કે $10,000નું એકાઉન્ટ છે, તમે $100નું રિસ્ક લેતા હોય, એની જગ્યાએ તમે $500નું રિસ્ક લઈ લ્યો છો, તો તમારું કેપિટલ એક ઝાટકે 10% વયું જશે. ઓકે, તો એ તમારું ડિસિઝન હતું. આ ડિસિઝનથી તમે પછીના જે પણ ટ્રેડ લેશો એ તમે રિવેન્જ ટ્રેડ કરશો, અને પછી જો એમાં સ્ટોપ લોસ આવશે તો એકાઉન્ટ વાઇપ આઉટ થવાનું ચાન્સીસ વધી જશે. એટલે તમારે 10,000ના કેપિટલમાં જેટલું પણ રિસ્ક છે, ઓકે, એમાંથી 1% 2% રિસ્ક કરવાનું છે. સ્ટોપ લોસ આવે તો સ્ટોપ લોસ એક્સેપ્ટ કરતા શીખવાનું છે માર્કેટમાંથી. ઓકે, હવે આપણે ચોથો ટોપિક આવે છે કે વધારે ટ્રેડ ઇઝ ઇક્વલ ટુ વધારે પ્રોફિટ. આ ખરેખર માર્કેટમાં શક્ય નથી. ઓકે, એટલે કે જેટલા પણ વધારે ટ્રેડ લેશો એટલો વધારે પ્રોફિટ થશે એવું કોઈ જરૂરી નથી માર્કેટમાં. જો હું 20 ટ્રેડ લઉં અને બીજો ટ્રેડર માત્ર 3 ટ્રેડ લે છે, તો કોનો પ્રોફિટ વધારે હશે? ઓકે, આ તમારે વિચારવાનું છે અને મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. હવે ક્વોન્ટિટી કરતાં માર્કેટમાં ક્વોલિટી વધુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, માર્કેટની હરેક કેન્ડલ ઓપોર્ચ્યુનિટી નથી. ઓકે, એ તમારે સમજવું પડશે તમારા એક્સપિરિયન્સથી. સેટઅપ વગરનો ટ્રેડ તમે લેશો એ તમે ગેમ્બલિંગ ટ્રેડ લેશો. ઓકે, આ એક બહુ ખરાબ બિહેવિયર છે કે સેટઅપ વગરનો ટ્રેડ લઈ લેવો, એ તમારો એક ગેમ્બલિંગ જેવો ટ્રેડ થઈ જશે. અને બધાયથી વધુ પ્રોબ્લેમ આ કેમાં જોવા મળે છે, સ્કેલ્પરમાં. ઓકે, બે સારા ટ્રેડ પછી હજુ એક ટ્રેડ લઈ લેવો પણ એક બહુ ખરાબ આદત છે. બે સારા ટ્રેડ ગયા છે અને એના પછીનો તરત ત્રીજો ટ્રેડ લઈ લેવો, એવું થાય કે હાલો આજે આપણો દિવસ છે તો આજે ને આજે આપણે પ્રોફિટ કરી લેવો છે, તો એ વસ્તુ ખોટી છે. ઓકે, એનાથી શું થશે, ઓવર ટ્રેડિંગ થવાની શક્યતા વધી જશે. ઓકે, તમે દિવસના $100 પ્રોફિટમાં હોય અને પછી એક અનનેસેસરી ટ્રેડ લઈ લીધો, તો આખો $100નો પાછો પ્રોફિટ પણ તમે માર્કેટને આપી દેશો. ઓકે, એટલે માર્કેટમાં તમારે ટ્રેડ કરવાની નહીં, સારી ટ્રેડ કરવાની જરૂર છે. આ એક લાઈન બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે પાંચમું આવે છે કે $100થી ખરેખર ટ્રેડિંગ કરી શકાય. ઓકે,
આ બિગિનર માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે $100 ખરેખર ટ્રેડિંગ કરી શકાય છે કે નથી કરી શકાતું. ઓકે, હવે તમે કોઈ પણ સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ પર જોશો તો $100 ને $1000 કરીને બતાવે છે, પણ સવાલ એ છે કે કેટલું સાચું છે. ઓકે, હવે સ્મોલ એકાઉન્ટ સાઇઝમાં રિટર્ન મેળવવા માટે લોકો વધુ રિસ્ક લે છે. ઓકે, એટલે રિસ્ક એટલે શું થશે કે વધારે રિસ્ક એકાઉન્ટને ઝડપથી બ્લો કરવાની પોસિબિલિટી પણ ધરાવે છે. આ બધી વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની છે કે જેટલું વધુ રિસ્ક લેશો એટલું તમારું એકાઉન્ટ બ્લો થવાની શક્યતા પણ વધુ છે. ઓકે, 5%, 10%, 20% ડેઈલી પ્રોફિટ પાછળ દોડવું એ બહુ ડેન્જરસ વસ્તુ છે. ઓકે, એટલું તમે એક દિવસમાં ગ્રો કરશો તો માર્કેટ તમને ક્યારેક ને ક્યારેક પાછું તમારા પૈસા લઈ લેશે. ઓકે, ટ્રેડિંગમાં પર્સન્ટેજ રિટર્ન કરતા કન્સિસ્ટન્સી અને રિસ્ક મેનેજમેન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. $100 હોય કે $1,00,000 હોય, ખાલી તમારે કન્સિસ્ટન્સી અને રિસ્ક મેનેજમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલે તમારે એને ધ્યાનમાં લેવાનું છે. ઓકે, ટ્રેડિંગમાં ગોલ્ડ એકાઉન્ટને ઝડપથી મોટું કરવાનો નહીં, લાંબા સમય સુધી સર્વાઈવ કરવાનો હોવો જોઈએ. જો લાંબા સમય સુધી તમે માર્કેટમાં ટકી શકશો તો જ તમે માર્કેટમાં પૈસા બનાવી શકશો. એટલે કે તમે આ $100ને 1 મહિનો, 2 મહિના, 3 મહિના ક્યાં સુધી ટકાવી શકો છો. ઓકે, આ $100માંથી માની લો કે 200 બને, 300 બને, પછી તમે એક ઝાટકે એને બ્લો કરી દો, તો એ કોઈ માર્કેટનો મિનિંગ, એ કોઈ તમારો કોઈ મિનિંગ નથી કે $100ને મેં આટલું ગ્રો કર્યું, આટલું ગ્રો કર્યું. ઓકે, હવે આ $100 તમારે વર્ષ દિવસમાં જો $1000 થઈ જતા હોય તો તમે ખરેખર માર્કેટ સાથે લડો છો અને તમે ખરેખર માર્કેટમાં સર્વાઈવ કરી ગયા છો. ઓકે, તો માર્કેટમાં સર્વાઈવ થવા માટે આવવાનું છે, માર્કેટમાં કેપિટલ બ્લો કરવા માટે નથી આવવાનું. ઓકે, તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો મને જરાક કોમેન્ટ સેક્શનમાં જણાવજો. અને જો તમે ટેલિગ્રામમાં જોઈન ના થયા હોય તો તમે ટેલિગ્રામમાં પણ જોઈન થઈ જાજો. લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ઓકે, તો ત્યાં જઈને તમે જોઈન થઈ જાજો. ત્યાં હું ટ્રેડ આપું છું, તો ત્યાંથી તમે ટ્રેડ લઈ શકો છો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.